નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં હશો, ખુશ હશો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે જ્યારે મળ્યા હતા ત્યારે સિગમન્ડ ફ્રોઈડ જે છે, જેનો મનોજાતિ વિકાસની અવસ્થાઓ જે છે, જેનો આપણે અભ્યાસ કરેલો. સિગમન્ડ ફ્રોઈડનો આ સિદ્ધાંત જે છે 5 અવસ્થામાં અલગ અલગ રીતે જે છે વહેંચાયેલો, કે જેમાં જન્મથી માંડીને ખાસ કરીને પુખ્તતા એટલે કે 18 વર્ષ સુધીનો વ્યક્તિ થાય ત્યાં સુધી કઈ કઈ બાબતો કયા કયા તબક્કામાં અસર કરે છે, જેની આપણે વિગતવાર ધ્યાને લીધી હતી. જેમાં ખાસ કરીને મનોજાતીય વિકાસની અવસ્થામાં શારીરિક બાબતોની શારીરિક સુખને જે છે વધુ મહત્વ અપાણું હતું. જ્યારે અત્યારે આપણે વાત કરીએ તો જે એરિક્સનનો સિદ્ધાંત છે, આ એરિક્સનનો સિદ્ધાંત સિગમન્ડ ફ્રોઈડના સિદ્ધાંતને મળતો આવે છે, પણ સિગમન્ડ ફ્રોઈડના સિદ્ધાંતમાં ફક્ત મનોજાતિ એટલે કે શારીરિક વિકાસની અવસ્થા જે છે એને ધ્યાને રાખવાની વાતો હતી. જ્યારે એરિક્સનનો સિદ્ધાંત જે છે, જેમાં શારીરિક જરૂરિયાતની સાથે સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો જે છે એને ધ્યાને લેવાનું છે. એટલે કે બાળકની શારીરિક, માનસિક, સામાજિક આ બધી જરૂરિયાતોમાં જો સંઘર્ષનું પ્રમાણ નીચું રહે અને હકારાત્મક અભિગમનું પ્રમાણ વધુ અને નિષેધાત્મક અભિગમનું પ્રમાણ જો ઓછું રહે અને એની જરૂરિયાતો, લાગણી છે યોગ્ય જો જીવનમાં સંતોષાય, તો જીવનમાં જે છે એ વધુને વધુ સુખી અને જીવનનો જે એનો વિકાસ છે એ વધુ થાય છે. તો એના માટે એરિક્સન જે છે એને કુલ 8 તબક્કામાં જે છે જીવનને વહેંચ્યું છે. આ જીવનના 8 તબક્કાઓ જે છે એમાં માણસ ડગલે ને પગલે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરે છે, અને આ સંજોગો જો પોઝિટિવ રહે, મતલબ જે છે હકારાત્મક રહે, તો એના વિકાસ ઉપર ખૂબ જ સારી અસર પડે છે. અને જો નેગેટિવિટી એટલે કે નકારાત્મકતાની લાગણી જો હાવી થઈ જાય તો જીવનમાં વિકાસ રૂંધાતો હોય છે. આવી સ્થિતિનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ, આ ટોપિક પણ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ સમજણ જે છે એ તમે પ્રાપ્ત કરો તો એનાથી તમને એક ચોક્કસ મેસેજ મળશે કે જેટલો આપણે હકારાત્મક અભિગમ રાખશું, જેટલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે આપણે પોઝિટિવ રહેશું, એટલું જીવન સુખી અને આનંદ ભરેલું છે. અને જો આપણા પર નકારાત્મક લાગણીની સ્થિતિ હાવી થશે તો એટલું જીવન જે છે એનો વિકાસ રૂંધાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એરિક્સનના આ સિદ્ધાંતને આપણે વારાફરતી જોઈએ તો એણે કુલ 8 બાબતો જે છે સમજાવી છે. જેમાં પહેલું છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની લાગણી. બાળક જીવનના પ્રથમ વર્ષમાં વિશ્વાસ અને અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવે છે. એટલે જ્યારે બાળક જન્મ પામે છે ત્યારે બાળક જે લોકોની વચ્ચે જ્યારે જીવન ગુજારવાનું શરૂ કરે છે ત્યારે પહેલી વસ્તુ જે છે એનામાં ડર અને શંકા હોય છે. અને આ ડર શંકામાં વિશ્વાસ અને અવિશ્વાસ રૂપી લાગણી જે છે એ જોવા મળે છે. આ બાબતે વિશ્વાસની ભાવનાથી શારીરિક સુખ, શાંતિ વધુ પ્રાપ્ત કરે છે અને ડરની લાગણી જે છે એ ઓછી જોવા મળે છે. એટલે મતલબ જો બાળક જે છે એ સમયે માતા પિતાનો એનો સાથ સહકાર મળે, અને ખાસ આ સમયે તો માતાનો સાથ સહકાર વધુ હોય છે. તો માતા જે છે પોતાના સૌપ્રથમ દૂધ અને સ્તનપાન દ્વારા અને અન્ય બાળકની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે એક વિશ્વાસી વાતાવરણ જો ઊભું કરે, માતાની વધારે જવાબદારી છે. પણ આ સમયે જો એમ કહેવાય કે મોરલ સપોર્ટ જે છે, માતાનો જે હૂફ છે, પ્રેમ છે, લાગણી, જો એ સંપૂર્ણ રીતે બાળકને પોતપોત રીતે જે ટૂંકમાં એમ કહેવાય પ્રાપ્ત થાય તો બાળકમાં એક વિશ્વાસ પેદા થશે. અને આ વિશ્વાસની લાગણીને કારણે એ બાળક પોતાની શારીરિક જરૂરિયાતોને પૂર્ણપણે સંતોષે છે, સુખને પામે છે, વધુ ટૂંકમાં એમ કહેવાય કે શાંતિ જે છે એ ટૂંકમાં એમ કહેવાય પ્રાપ્ત કરે છે. અને એનામાં ડરની લાગણી જે છે, વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, એનામાં ડરની લાગણી ઓછી જોવા મળે છે. એટલે જ્યાં વિશ્વાસનું વાતાવરણ પેદા થશે ત્યાં બાળક છે ને ડરપોક નહીં જોવા મળે. એનામાં ડરનું પ્રમાણ જે છે, અવિશ્વાસનું પ્રમાણ છે એ ઓછું જોવા મળશે. તો માતા પિતાની ખાસ જવાબદારી છે કે આ સમયે ફિલકુલ વાતાવરણ, વિશ્વાસનું વાતાવરણ જો ઊભું કરે તો બાળકમાં ડર અને અવિશ્વાસ રૂપી જે લાગણી છે એ ઉદ્ભવતી નથી.
માતા પિતા બાળકની જરૂરિયાત પ્રત્યે સજાગતા દર્શાવે તો બાળક બધું એની સાથે જો નિકટતા રાખે તો બાળકમાં વિશ્વાસની લાગણી વધુ અને દુનિયા સુંદર લાગે છે અને શાંતિથી જીવનની એનામાં અપેક્ષા જાગે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એવો છે જે મેં તમને વારંવાર કીધું એમ કે બાળકની નાની મોટી જરૂરિયાતો જે છે એ માતા પિતાએ સંતોષવી જોઈએ. જે બી જરૂરિયાતો છે એ સમયે ધ્યાનપૂર્વક જે છે સંતોષવી જોઈએ. ખાસ કરીને આ સમયે શારીરિક જરૂરિયાતો છે, ભૂખ તરસ ને એ જ તો ખાસ કરીને આ સમયે જે છે એ સાચવી લેવો જોઈએ. જો આવી માતા પિતા સજાગતા રાખે અને બાળક સાથે વધુ નિકટ રહે એટલે માતા છે એ વધુ ને વધુ સમય જોઈ બાળકને આપે તો ભૂખ પ્રેમ અને લાગણીને કારણે એક ચોક્કસ બાળકમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે. એને દુનિયા જે છે એ સુંદર લાગે છે અને શાંતિથી જીવન પ્રાપ્ત કરવાની જે છે એને અપેક્ષા જાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમયે માતા પિતાનું ભૂખ લાગણી અને પ્રેમ જે છે એ જરૂરી છે, જેનાથી વિશ્વાસી વાતાવરણથી બાળકનો વધુ સારો ગ્રોથ અને વિકાસ થાય છે અને અવિશ્વાસની લાગણી જે છે એના ઉપર હાવી થતી નથી. બીજી વાત કરીએ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. બાળક બીજા વર્ષથી પોતાની સંકલ્પ શક્તિની સ્વતંત્રતા અનુભવે છે અને જેમાં પોતાની જાતે કાળજી રાખવાનું શીખે છે. તો બીજા ત્રીજા વર્ષના તબક્કામાં જ્યારે બાળક પસાર થાય ને ત્યારે બાળક જે છે ને એમ પોતે સ્વતંત્ર રીતે કાર્ય કરવા લાગે છે. કોઈ પણ કાર્ય જે છે ને તમે કરી આપશો તો કે ના હું કરીશ, કંઈ પણ ટૂંકમાં લાવવાનું હશે તો હું કરીશ, કંઈ દેવા જવાનું હશે બાર દૂધવાળો જે છે ને બરણી દેવાની છે તો કે લાવો હું કરી આવું. એટલે મતલબ આ બાળક એ સમયે સ્વતંત્ર રીતે જાતે અમુક કાર્ય જે છે એ કરવા માટે પ્રયત્ન કરશે. જેમાં લાઇટ પંખા બંધ કરવા, વસ્તુ જે છે એને યોગ્ય જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરવો. ઘણા કિસ્સામાં એવું થાય કે વસ્તુનો ડબ્બો છે એના કરતાં વજનમાં વધુ હોય તો બી પોતે પ્રયાસ કરી અને એમ કહેવાય કે એને યોગ્ય જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરે છે અને જાતે પોતે જે છે એમ કહેવાય કે સ્વતંત્ર રીતે કોઈની મદદ વગર આ કાર્ય કરવાનો જે છે પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમયે પણ માતા પિતા એના કાર્યને પ્રેરિત કરે, પ્રોત્સાહિત કરે તો એનામાં પોઝિટિવ ઉર્જાનો વિકાસ થાય. આ સમયે એના કાર્યને પ્રેરિત કરે, પ્રોત્સાહિત કરે તો યોગ્ય પોઝિટિવ ઉર્જાનો વિકાસ થાય. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ બાળક છે દૂધની બરણી ભરેલી દૂધવાળા પાસેથી લેવા માટે હું કરું એમ કરે ત્યારે બાળકને ખીજાઈને એમ ટોકવામાં આવે તારાથી ન થાય તો ઢોળી નાખીશ આમ તેમ, તો બાળક જે છે એનો વિકાસ બંધાય છે. પણ તમે એ કાર્યને કેમ કરવું, બરણી કેમ પકડવી, કેમ ધીમે રહીને જે છે બરણી લાવવી, તો આ બધી બાબતોને જો તમે એને સપોર્ટ આપો, સમજણ આપો તો બાળકમાં એક સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિ ત્યારથી જ પેદા થાય છે. અને આ સ્વતંત્ર રીતે કાર્ય કરવાની બાબતમાં બાળકને સ્વતંત્રતા ત્યારથી થોડી થોડી આપવી જોઈએ. અને ન ખબર પડે તો ન કરી શક તો તોફાની આમ તેમ કરીને જો એને તમે કડક રીતે જે છે નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરો તો બાળક જે છે એના વિકાસ અવરોધાતા હોય છે. તો આ સમયે ખાસ મેં તમને કીધું એમ કે માતા પિતાએ સપોર્ટ આપવો જોઈએ. જો બાળકને ખૂબ રોકવામાં આવે છે, મેં તમને હમણાં જ કીધું એમ કે એને રોકવામાં આવે, કડક જે છે શિક્ષા કરવામાં આવે તો અને સતત જે છે એને કહેવાય કે ટોક ટોક તણાવ એમ કહેવાય ને કે ખીજા અને માનસિક રીતે આમ કહેવાય કે એને તું આ ન કર ને પેલું ન કર ને એમ કરીને એની જે ઉર્જાઓ છે એને દબાવી દેવાનો જો પ્રયત્ન કરવામાં આવે તો બાળક જે છે શરમાળ, શંકાશીલ અને સંકુચિત બને છે. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ એ સમયની પરિસ્થિતિનો ઓલો થશે કે આ બાળકને એનો ગ્રોથ છે એ જો ટૂંકમાં એમ કહેવાય કે રોકી દેવામાં આવે, બહુ કડક સજા અને શિક્ષા અને ટોક ને એમ કહેવાય ને કે સતત જે છે એમ કે તું આ ન કર ને પેલું ન કર ને આમ ને તેમ ને મારઝૂડ ને એવું જો કરવામાં આવે તો બાળક એ સમયથી જ શરમાળ ડરપોક રહેશે. બીજું કે માતા પિતાનો વિશ્વાસ ગુમાવશે, માતા પિતા પ્રત્યે પણ અવિશ્વાસની લાગણી ઊભી થશે, એ શંકાશીલ સ્વભાવનો બનશે,
એ માતા પિતા પ્રત્યે પણ નફરત ભરેલી લાગણી જોશે અને એની વિચારસરણીમાં જે ટૂંકમાં એમ કેવું કે ઊંચા વિચારો જે છે એની જગ્યાએ સંકુચિત વિચારસરણી જે છે, ટૂંકી વિચારસરણી જેને કહેવાય, એ ભાગ ભજવતી થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ તબક્કે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે માતા પિતાએ સમજણપૂર્વક જે છે બાળકને રક્ષણ આપવું જોઈએ. તો જે મેં તમને હમણાં જ કીધું મોરલ સપોર્ટ આપવાનો છે. બાળક ધૂળમાં રમે છે, આળોટે છે કે કંઈ પણ વસ્તુને કઈ રીતે મેળવવાનો પ્રયત્ન કરે છે, તો એમાં કઈ રીતે સફળતા મળે, કેમ આગળ વધાય, એ બધા પ્રયત્નોને જોતા જોતા એને રક્ષણ આપવાની સાથે કાર્ય કરાવવું જોઈએ. મતલબ જે છે કે આ બાળક જે છે એને સપોર્ટ આપવાની સાથે અને સમજણ સાથે ટૂંકમાં એમ કહેવાય કે રક્ષણ આપવું જોઈએ, એને અટકાવવો ન જોઈએ. અને એવું નથી કે બધા કાર્યમાં લાઇટના થાંભલે ચડતો હોય તો આપણે એને અટકાવવો નહીં, એવું જરૂરી નથી. તો મૂળ કહેવાનો મતલબ એવો છે કે એના ઉત્સાહ મોરલને જાળવી રાખવાનો અને એને ડાયવર્ટ કરતો જવાનો પ્રવૃત્તિ સાથે અને એમાં સપોર્ટ આપતો જવાનો. તો જો આવું સામાજિક રક્ષણ પૂરું પાડવામાં આવે તો બાળકનો બહુ સારો અને યોગ્ય રીતે જે છે વિકાસ થતો હોય છે. ત્રીજી વાત કરી પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. બાળક શિશુ અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે બાળ મંદિરમાં જવાનું શરૂ કરશે અને બાળ મંદિરમાં જવાની સાથે જ બાહ્ય સામાજિક વાતાવરણ છે એની સાથે આંતરક્રિયા થશે, જેમાં શિક્ષકો, સમવયસ્કો મિત્રો એ બધાની સાથે, પછી બસ કે રિક્ષામાં જતા હોય તો એ વ્યક્તિઓ સાથે, આ બધા લોકો સાથે એનો મેળાપ થાય છે અને એ લોકો સાથે એને આંતરક્રિયા કરવાની થાય છે. આ સમયે એની બેગ જે છે, વોટર બેગ છે, એને સાચવવી, અન્ય બાળકો સાથે રમવું, ઝઘડાનો સામનો કરવો, કપડાં સાચવવા, મળમૂત્રનો ત્યાગ કરવો જેવા કાર્યરૂપી પડકારોનો તે સામનો કરે છે. તો આવા સમયે તમે જુઓ તો ઘણા બધા કાર્ય બાળક જે છે એને જાતે કરવાના થાય છે. જ્યાં સુધી ઘરમાં હતો ત્યાં સુધી મમ્મી પપ્પાને ખાસ જે છે ઘરના વડીલો સંભાળી લેતા હતા, પણ જ્યારથી એ સ્કૂલે જવાનું શરૂ કરે છે ત્યારે પોતાની બેગ સાચવવાની, નાસ્તો સાચવવાનો, નાસ્તો ઢોળાઈ ન જાય એ રીતે ટૂંકમાં બ્રેકમાં કરવાનો, વોટર બેગ જે છે એને સાચવવાની, એનું પાણી ઢોળાઈ ન જાય એ બી ખ્યાલ રાખવાનો. બીજું, રિક્ષામાં એમાં જ આવે છે ત્યારે યોગ્ય જગ્યાએ બેસવાનું, પોતાની શારીરિક સંભાળ રાખવાની, પડી ન જાય એનું ધ્યાન રાખવાનું અને અન્ય બાળકો સાથે રમવાનું, રમતના સાધનોમાં કઈ રીતે ચડવું, કઈ રીતે એનો ઉપયોગ કરવો. તદુપરાંત બાળકો સાથે ઝઘડો થાય તો આ ઝઘડાનું જે છે એમ કહેવાય કે સામનો કરવો. આવી બધી પરિસ્થિતિઓની સામે બાળક છે ને એ સમય લડે છે અને એને પરિણામે આ સમયે એનામાં ચપળતા, જવાબદારી, શરીર અને વસ્તુની સંભાળ રાખવી, પહેલ કરવાની વૃત્તિ અને પોતાના પ્રશ્નોનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરે છે. મતલબ આ સમયે બાળકમાં એક તો આ બધા કાર્ય કરવાના કારણે ચપળતા આવશે, સજાગતા આવશે, જવાબદારી નિભાવતા શીખશે, શરીર અને વસ્તુની સંભાળ રાખતા શીખશે. તો આ પણ એક વિકાસના પરિબળ તરીકે કાર્ય કરે છે. અને કંઈ પણ વસ્તુની પહેલ કરવી, આગળ વધીને કાર્ય જે છે એને પ્રાપ્ત કરવું, અચીવ કરવું, તેવો જે પ્રયત્ન કરે જેને આપણે કહી શકીએ તો પહેલ કરવાની વૃત્તિ. અને પોતાના જે બી પ્રશ્નો ઉભા થાય છે એ બાળકો સાથેના ઝઘડા હોય, પોતાની બેગ જે છે સાચવવી, પોતાની નાસ્તો છે કોઈ બાળક લઈ જતો હોય તેને રોકવો અને પોતાના લંચ બોક્સ ને વોટર બેગ જે છે એની સંભાળ રાખવી, આવી વગેરે વગેરે કેટલી બધી બાબતો એવી છે કે જેના પ્રશ્નો પોતે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરે છે. ટોયલેટનો ઉપયોગ છે તો એ બી આ બધી બાબતોની સાથે જોડાયેલી છે. કપડાનું ધ્યાન રાખવું છે. તો આવા સમયે એ જાતે પ્રયત્ન કરશે. આ સમયે માતા પિતા દ્વારા બધું નિયંત્રણ કરવામાં આવે તો દોષની લાગણી જન્મે છે. આ સમયે ખાસ માતા પિતાએ તે અને બાળ મંદિરના જે છે શિક્ષકો હોય એના દ્વારા જો બહુ વધુ નિયંત્રણ સાધવામાં આવે, બહુ રોકટોક અને જે છે કે બાળક સાથે મારઝૂડની એવું કરવામાં આવે તો પરિણામે જે છે દોષની લાગણી જન્મે છે. અને આ સમયે બાળકની પ્રવૃત્તિમાં વિક્ષેપ પડે વિના બાળકનું નિરીક્ષણ કરવું જોઈએ. મતલબ આ સમયે જે છે એમ કહેવાય કે બાળક છે એના કાર્ય જે છે એમાં જો નિયંત્રણ કરવામાં આવે તો પોતે દોષની લાગણી
ઉદ્ભવે છે અને દોષની લાગણીને કારણે એને એમ થાય હું નકામો છું, હું નથી કરી શકતો. અને બીજું, અન્ય વ્યક્તિઓ પ્રત્યે પણ આવી જો લાગણી ઊભી થાય તો એ ટીચર અને માતા પિતા પ્રત્યે નફરત ઊભી થાય છે, જેને કારણે એનું જે જોડાણ થવું જોઈએ સામાજિક આવેગિક રીતે એ શક્ય નથી બનતું અને એને કારણે શૈક્ષણિક કાર્ય જે છે એના ઉપર એની વ્યાપક જે છે અસર થાય છે. જેમ કે ઘણી વખત એવું બની શકે કે બાળક શરૂઆતના સમયમાં ટીચર સાથેનું જોડાણ ન થાય અને આવું કંઈક દોષની લાગણી જો અનુભવે તો બાળક છે ને એ જ્યાં સુધી શિક્ષણ કાર્યમાં બાળ મંદિરમાં જાય છે ને ત્યાં સુધી પોતે એવું કરશે, શિક્ષકોથી દૂર રહેશે, ખૂણામાં બેઠું રહેશે, એકલું બેઠું રહેશે, નીચું મોં રાખીને બેઠશે, પ્રવૃત્તિ અને કાર્ય સાથેનું જોડાણ નહીં થાય, મતલબ એનામાં ડર બેસી જશે. તો આ બધી સ્થિતિમાં જે છે એમ કહેવાય કે ઉત્સાહ જે છે જળવાઈ રહે, ડરની લાગણી ઊભી ન થાય. એટલે નિયંત્રણ કરવું જરૂરી છે, પણ સમજણ સાથે જો નિયંત્રણ કરવામાં આવે અને બાળકની પ્રવૃત્તિમાં વિક્ષેપ પાડ્યા વિના જો એમ કહેવાય નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં એમ લાગે છે કે આમ રોકવા જેવો છે ત્યાં જો એની પ્રવૃત્તિને રોકવામાં આવે તો આ બાળકનો યોગ્ય વિકાસ થાય છે અને એ પણ રોકવામાં સમજાવીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે, નહીં કે મારઝોડ અને કડક શિક્ષા દ્વારા જે છે રોકવામાં આવે. તો આવા પ્રયત્નો વધુ કરવામાં આવે તો બાળકનો જે છે એ યોગ્ય વિકાસ થતો હોય છે. પછી વાત કરી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. આ તબક્કો પ્રાથમિક શાળાના સમયમાં જોવા મળે છે. આ સમયે બાળક નવું જ્ઞાન અને બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરે છે. તો સિગમન્ડ ફ્રોઈડમાં આપણે ભણ્યા હતા એમ જ કે ખાસ કરીને બાળક 6 થી 12 વર્ષના સમયગાળામાં શારીરિક વિકાસ એટલે કે શારીરિક જે છે એમ કહેવાય કે કોઈ ફિલિંગ્સની અસર થતી નથી. તો આ સમયે એની બૌદ્ધિક ક્ષમતાઓ જે છે એનો વિકાસ થતો હોય છે. આ સમયે કંઈક હું કરી લઉં, કંઈક જે છે એમ કહેવાય કે પોતે જે છે બીજા કરતા વધુ સારું કરી લઉં, તો આવી એનામાં ઉત્સાહ અને જિજ્ઞાસા વૃત્તિ હોય છે. અને એ સમયે એનો માનસિક શક્તિઓ જે છે, સમજણ શક્તિ, સૂઝ શક્તિ, વિચાર શક્તિ, આ બધી શક્તિઓ જે છે વધુ કાર્ય કરતી હોય છે. એટલે કહેવાય કે નવું જ્ઞાન અને બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરે છે. આ સમયે અપેક્ષા પ્રમાણે પરિણામ ન મળે તો બાળકમાં લઘુતા ગ્રંથિની અસર જોવા મળે છે. મતલબ આ સમય એક એવો સ્થિતિનો છે કે એને જે મનમાં નવા નવા વિચારો, નવા નવા સપનાઓ અને નવી નવી જાગૃતતા જે છે એ મુજબ એને એનું પરિણામ જે છે મળે નહીં તો પરિણામે ઘણી વખત એવું થાય છે કે એવી નિષ્ફળતાને કારણે જે છે બાળક જે છે એ ખાસ કરીને એનામાં નેગેટિવ નિષેધાત્મક લાગણી જે છે એની અસર થતી હોય છે. તો બની શકે કે આ સમય કદાચ એવું બને કે કોઈ કાર્ય કરવાનું થાય, બરાબર, અને એ કાર્યમાં એને યોગ્ય પરિણામ ન મળે તો શિક્ષકની જવાબદારી એવી છે કે એને મોરલ સપોર્ટ આપે, એને કે ના તો કરી શકીશ, તારામાં જે છે શક્તિ છે, તો આ ચોક્કસ કાર્ય જે છે એને પૂર્ણ કરી શકીશ. અને એવી જો લાગણી, વિશ્વાસ એક શિક્ષક જે છે એમ કહેવાય કે બાળકને આપ્યા રાખે તો ઘણી વખત એમ કહેવાય કે જે ઉત્સાહ, જે ટૂંકમાં એમ કહેવાય કે એનામાં પડેલી જે ટૂંકમાં એમ કહેવાય કે સજાગતા છે એ ડગીમગી નથી જતી અને બાળક ફરીથી પાછો એમ કહેવાય કે પોતાના કાર્યને અચીવ કરવાનો પ્રયત્ન કરે છે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે વારંવાર અખડતા પડતા બાળકો જે કહેવાય કે જેને ફરીથી ઉભા કરીને ફરીથી નિશ્ચિત ધ્યેય સાથે જોડવા માટેની જો પ્રેરણા અને ઉત્સાહ આપવામાં આવે તો ફરીને ટૂંકમાં બાળક જે છે એ પોતે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. જેમ કે કોઈ એક ટેસ્ટમાં એને ઓછા માર્ક આવ્યા હોય તો આ બાળકને શિક્ષક જે છે બોલાવી અને એને સજા કે શિક્ષા આપવાના બદલે સમજાવે કે તું વધુ પ્રયત્ન કરીશ, તારી આ ભૂલ છે, એમાં જો તું સુધારો કરીશ તો ચોક્કસપણે આવતી ટેસ્ટમાં જે છે તું વધુ સારા માર્ક અને વધુ ટૂંકમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીશ. તારા આ પ્રયત્ન જે છે એ ઓછા હતા પણ હજુ વધુ સારું ટૂંકમાં પ્રયત્ન પ્રાપ્ત કરવા માટે આમ કરીશ, આ રીતે ટૂંકમાં એમ કહેવાય કે તું એને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશ તો ચોક્કસ હજુ પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીશ. આવી જો પ્રેરણા અને મોરલ સપોર્ટ જો શિક્ષકો દ્વારા મળી રહે તો બાળકનો વિકાસ થતો હોય છે. તો એનામાં લઘુતા ગ્રંથિ આવતી નથી. આ સમયે મેં તમને કીધું શિક્ષક બાળકને જે છે
એમ કહેવાય સક્ષમ બનાવે કે તું સક્ષમ છો, તું કરી શકે છો, એવો જો વિશ્વાસ ઉભો કરે તો બાળક ઉદ્યમી એટલે ટૂંકમાં મહેનતો ક્રિયાશીલ બનશે. એનામાં ટૂંકમાં એમ કહેવાય મોરલ જે છે, ટૂંકમાં એમ કહેવાય કે ઉત્સાહ જે છે, આત્મવિશ્વાસ છે, એમાં વધારો થશે. આ સમયે ખાસ શિક્ષકોની જવાબદારી હોય છે કે બાળકના આ ઉત્સાહને જે છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. હવે વાત કરીએ સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવણો. આ સમય ખાસ તરુણાવસ્થામાં છે, જેને મુગ્ધ અવસ્થા પણ કહેવાય છે. તરુણાવસ્થા એક એવો તબક્કો છે કે જેમાં શારીરિક સેક્સના અવયવોનો એનો વિકાસ પણ આ સમયમાં થતો હોય છે. શરીરમાં એમાં ફેરફારો થતા હોય છે. આ સમયે ઘણી બધી શારીરિક માનસિક મૂંઝવણો જે છે પરિસ્થિતિનો બાળક સામનો કરે છે. આ સમયે બાળક પોતાના વ્યક્તિત્વની અલગ ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. પોતે જે છે પોતાનું વ્યક્તિત્વ, જેમાં પોતાનું દરેક બાબતો સ્વચ્છતાથી માંડીને પોતાના શરીરની કેર કરવી, પોતે ટૂંકમાં યોગ્ય કપડાં પહેરવા, યોગ્ય જે છે એમ કહેવાય કે પોતાની બાબતો, શરીર જે છે જેને એમ કહીએ ને શણગારવા માટેની બાબતો જે છે, તો એ બધી બાબતોનું પણ એ સમય પોતે સારો દેખાય એવો બધો પ્રયત્ન છે એ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પોતાનું વ્યક્તિત્વ અન્ય કરતા કેમ વધુ સારું જે છે દેખાય એવો દેખાડો કરવાનો પણ પ્રયત્ન કરે છે. એ સમય શું કરવું, શું ન કરવું, જીવનમાં પોતાની મહત્વાકાંક્ષાને કેમ પૂર્ણ કરવી જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આ સમય એવો છે મહત્વનો કે જેમાં બાળક જે છે એ શું કરવું, શું ન કરવું, કેમ પોતાની જાતને બધું સાબિત કરે, કેમ મિત્રોની વચ્ચે પોતાની પર્સનાલિટી જે છે, વ્યક્તિત્વ જે છે એ ઊભું કરે, આવી ઘણી બધી બાબતોના ઘણા બધા પ્રશ્નો સાથે જે છે એમ કહેવાય કે એ જીવન જીવતો હોય છે. આ સમયે માતા પિતા અને શિક્ષકો જે છે એને યોગ્ય માર્ગદર્શન આપે. મતલબ આ એક સંજોગ, આ પરિસ્થિતિ એવી છે કે એને માર્ગદર્શન મળી રહેવું પડે. એ માર્ગદર્શન પણ ખાસ કરીને માતા પિતા અને શિક્ષકો દ્વારા જો પ્રાપ્ત થાય તો બાળક ઓછી મૂંઝવણ અને યોગ્ય જે છે માર્ગની જે છે પસંદગી કરે છે, જેને કારણે જીવનમાં સફળતાને પ્રાપ્ત કરે છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ધોરણ 10માં જ્યારે બાળક પ્રવેશે છે અને ધોરણ 10ની તૈયારી સાથે બોર્ડની એક્ઝામ આપે છે, ત્યારે એનામાં અનેક સપનાઓ, અનેક મહત્વાકાંક્ષા પોતાના કારકિર્દીને લગતા ઊભા થતા હોય છે. હું આ કરું, હું પેલું કરું, હું આ કરું. તો આ બધું જ્યારે ટૂંકમાં ઊભું થાય છે ને, ત્યારે એને યોગ્ય જો કોઈ ટીચર અને શિક્ષકો અને ખાસ કરીને ટૂંકમાં માતા પિતા દ્વારા માર્ગદર્શન મળે કે ભાઈ તારામાં ક્ષમતા શું છે, તારે શું કરવું જોઈએ, દબાણ નહીં, ફરજિયાત નહીં કે ભાઈ તારે ડોક્ટર જ બનવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, એવું કોઈ દબાણ જે છે કરવામાં ન આવે. પણ એનામાં પડેલી જે સુષુપ્ત શક્તિ છે, એની સમજણ જે છે એ બાળકને આપવામાં આવે કે તું આ કરી શકે, તારે આ કરવું જોઈએ, અથવા તારી પાસે આવા આવા વિકલ્પો છે એમાંથી તું પસંદ કર. જાતે એને પસંદ કરવાનું કહેવામાં આવે. અને એ જે રસ્તા પસંદ કરે છે એનું જો એને માર્ગદર્શન આપવામાં આવે કે એ અચીવ કરવા માટે કેટલી મહેનત કરવી પડશે, કેટલા કલાકનું જે છે કાર્ય કરવું પડશે, કઈ રીતે કેટલા વર્ષો સુધી જે છે એમ કહેવાય કે એની તૈયારી કરવી પડશે, અને કઈ રીતે એને જે છે અચીવ કરી શકાય એવું જો એમ કહેવાય કે એને માર્ગદર્શન આપવામાં આવે તો પરિણામ એવું થશે કે એને એક યોગ્ય રસ્તો મળી જશે કારકિર્દી કંડારવાનો. અને એ જો રસ્તો મળી જશે અને જો પાછળથી માતા પિતા અને શિક્ષકનો મોરલ સપોર્ટ મળી જશે તો બાળકનો અફલાતુન જે ટૂંકમાં એમ કહી શકાય એ વિકાસ થતો હોય છે. આ સમયે તો હું તો સિગમન્ડ ફ્રોઈડના સિદ્ધાંતમાં પણ મેં તમને કીધું હતું, આ સમય ફરીથી કહું છું કે આ સમયે ઘણી બધી મૂંઝવણ ને ઘણું બધું ટૂંકમાં એમ કહેવાય કે જીવનના લેખાજોખાના વિચારો બાળકના મનમાં આવતા હોય છે. તો આ સમયે માતા પિતાએ તો બાળકનું ફ્રેન્ડ જ બનવું જોઈએ, મિત્ર બની જવું જોઈએ, અને મિત્ર બનીને એક મોરલ સપોર્ટ આપવો જોઈએ, એની મૂંઝવણોને સમજવી જોઈએ, સાંભળવી જોઈએ, એને સમય આપવો જોઈએ. જો ખાસ અત્યારના માતા પિતા માટે આ એક મોટો પડકાર છે કે એ પૈસા પ્રોપર્ટી પાછળ દોડે છે પણ બાળકોને સમય આપતા નથી. તો આ એક આવનારી પેઢીને તૈયાર કરવા માટે જો આ નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ એવી થશે કે આવનારી પેઢી છે માયકાગલી બનશે અને એનામાં યોગ્ય ગ્રોથ વિકાસ નહીં થાય.
એટલે કહેવાનો મતલબ એવો છે કે મોરલ સપોર્ટ, માર્ગદર્શન, સમજણ અને એના માટે એક મિત્રતાના સંબંધો જો માતા પિતા કેળવે અને એક સપોર્ટ આપી દે તો ચોક્કસ એક વ્યક્તિત્વનો જે છે એ વિકાસ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં હજુ આપણે ટોપિક ભણવાના છે જે આપણે અત્યારે નહીં પણ આવતા લેક્ચરમાં જે છે એ ફરીથી આપણે એને જોડીશું, કારણ કે એરિક્સને કુલ 8 બાબતો સમજાવી છે. આ ટોપિક થોડો મોટો છે, તો આપણે આવતા લેક્ચરમાં ફરીથી આ ટોપિક સાથે જોડાશું. અત્યારે આપણે આપણા કાર્યને વિરામ